કોવિડ-19 એટલે કોરોના વાયરસના કારણે લોકડાઉન ને લોકડાઉનના ભાગરૂપે ઊભી થયેલી પરિસ્થિતિ ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. તત્કાલીન પરિસ્થિતિનો સદુપયોગ કરીને સમાજના કેટલાક જાણીતા અગ્રગણ્ય લોકોએ હાલની બદલાઈ પરિસ્થિતિ બાબતે તેમના વિચારો રજૂ કરેલ છે. આજે આપણે વૈશ્વિક મેનેજમેન્ટ ગુરુ શૈલેષ ઠાકરના કોરોના વાયરસ અને તેના કારણે બદલાઈ રહેલી જીવનશૈલી તથા અન્ય વિવિધ વિષયો પરના વિચારો સાંભળીશું. ઇઝ ધ લેંગ્વેજ ઓફ 21st સેન્ચુરી. તમે કોઈ પણ માણસને મળશો તો એવું જ પૂછશે, રિઝલ્ટ શું છે? ઇન્ટેન્શન ટુ ક્રિએટ રિઝલ્ટ્સ. તમારા હેતુઓ, તમારા ઈરાદાઓ કયા હતા એ બહુ મહત્ત્વના નથી. ઇવન પ્રોસેસ પણ મહત્ત્વની. તમે એની પાછળ કેટલા એક્શન્સ આપ્યા, કેટલા એફર્ટ્સ કર્યા, કેટલું ઇન્વોલ્વમેન્ટ હતું, આનું પણ કોઈ મહત્ત્વ રહ્યું નથી. હવે એક જ વસ્તુનું મહત્ત્વ રહ્યું છે, વોટ ઇઝ ધ રિઝલ્ટ. મને લાગે છે કદાચ સ્કૂલ કોલેજમાં પણ રિઝલ્ટ પૂછવામાં આવતું હતું. જીવનમાં પણ રિઝલ્ટ હવે તમે કેટલા પૈસા કમાયા અને શું બનાવ્યું એના પર જ જીવન આવી ગયું. આખું 20, 25, 30 વર્ષની યાત્રાનું જીવન પણ તમે શું કમાયું, શું બનાવ્યું ને શું રિઝલ્ટ પ્રોડ્યુસ કર્યું એના ઉપર આવી ગયું. મને એવું લાગે છે ઇન્ટેન્શન્સ ટુ ક્રિએટ રિઝલ્ટ હેવ અ લેસર વેલ્યુ ઇન ધ લાઈફ. પ્રોસેસની વેલ્યુ પણ બહુ જ ઓછી થઈ ગઈ, ખૂબ ઓછી થઈ ગઈ. પ્રોસેસની વેલ્યુ પણ ઓછી થઈ ગઈ. રિઝલ્ટ્સ ઇમ્પ્રૂવ કરવા માટે મને લાગે છે 3 વસ્તુ ખૂબ મહત્ત્વની છે. એક તમારું હાર્ડવર્ક, તમે કેટલું હાર્ડવર્ક કરીશો. 2 ડેલી ઇમ્પ્રુવમેન્ટ્સ, તમે ડેલી ઇમ્પ્રૂવ થઈ શકો છો. અને 3 રેડીનેસ ટુ સેક્રિફાઈસ, તમે સેક્રિફાઈસ કરવા માટે કેટલા તત્પર છો, કેટલા તૈયાર છો. આ 3 વસ્તુ બહુ મહત્ત્વની છે. રિઝલ્ટ પ્રોડ્યુસ કરતી વખતે શક્ય છે તમારી પાસે ઘણા બધા રીઝન્સ હોય, ઘણા બધા ક્વેશ્ચન્સ હોય, ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ હોય, પણ આ કોઈ ચીજની કિંમત નથી. એકમાત્ર રિઝલ્ટ શું પ્રોડ્યુસ કર્યું એની કિંમત છે. અને રિઝલ્ટ્સને પછી રિઝલ્ટ્સને એટલી જોશથી બોલવા દો કે તમારે રિઝલ્ટ પ્રોડ્યુસ કર્યું છે વિશે કંઈ પણ બોલવું જ ન પડે. આમ એવું કહેવાય છે સફળતા એટલી જોશથી બોલતી થઈ જાય કે તમારે સફળતા વિશે કંઈ પણ બોલવું ન પડે. મને ઘણા માણસો એવું પૂછ્યું પણ સફળતા પ્રોડ્યુસ કરતાં કે નિષ્ફળતા પાસે પહોંચી જઈએ તો હું એવું કહું છું, નિષ્ફળતા નામની કોઈ ચીજ હોતી જ નથી. ફેલ્યોર નામની કોઈ ચીજ હોતી જ નથી. લર્નિંગ નામની ચીજ હોય છે. એ કિસ્સામાંથી, એ ઘટનામાંથી, એ સમસ્યામાંથી, એ સ્થિતિમાંથી, એ સર્કમસ્ટન્સીસમાંથી તમે શું શીખ્યા. અને શીખ્યા એ પણ મહત્ત્વનું નથી, કેમ કે એટલા જ્ઞાનનું મહત્ત્વ નથી. એટલા માટે કે દિવાલ ઉપર ઉધઈ પણ ભગવદ્ ગીતાને કોરી ખાય છે. આમ જ્ઞાનની મહત્ત્વ નથી, જ્ઞાનના અમલનો બહુ મહત્ત્વનો છે. તો તમે એમાંથી શું શીખ્યા અને શું અમલ કર્યું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે રિઝલ્ટ્સ પ્રોડ્યુસ કરવા માટે. ज़मीं पर शोर मचा था, मेरी ज़मीन मेरा आसमान, आकाश में से आवाज़ आई, मेरी मर्जी मेरा हिसाब. મને એવું લાગે છે સમય આવી ગયો છે લો ઓફ નેચર અને કો એક્ઝિસ્ટન્સને ફોલો કરવાનો. પ્રકૃતિ આપણને બેહદપણે એવું કહી રહી છે કે તમે લો ઓફ નેચર અને કો એક્ઝિસ્ટન્સમાં ફોલો કરતા થાઓ. છેલ્લા COVID-19ના એક્સપાન્શન્સના પ્રોગ્રામ પછી સમગ્ર વિશ્વ જ્યારે 196થી વધારે દેશો આ મહામારીના કેદમાં છે ત્યારે મને એવું કહેતા આનંદ થાય છે કે વિશ્વના વૈજ્ઞાનિકો અને તબીબોએ એવું જાહેર કર્યું છે કે આ મેન મેડ, અર્થ મેડ વાયરસ હોય એવું લાગી રહ્યું છે. અને જો એવું જ હોય તો પ્રકૃતિએ એને કોઈ પણ સંઘર્ષ નહીં એ કન્ફર્મ છે. પ્રકૃતિ એને લાત મારીને કાઢી મૂકશે, કેમ કે પ્રકૃતિ પોતાના તત્વો અને પોતાના એલિમેન્ટ સાથે જીવવા ટેવાયેલી છે. કોઈ પણ મેન મેડ, વર્લ્ડ મેડ, અર્થ મેડ કોઈ પણ વાયરસ હશે તો એને પ્રકૃતિ પોતાનામાં એબ્સોર્બ નહીં કરે અને એને પ્રકૃતિ પૂરેપૂરો હટાઈ મારશે, પતાવી દેશે. હા, થોડોક સમય થશે. 2, ભારતીયોએ બિલકુલ ડરવાની જરૂર નથી, કેમ કે આ સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ છે. એન્સાઇક્લોપીડિયા મુજબ પણ 15,000 વર્ષથી જૂની સંસ્કૃતિ તો છે જ. કોઈ સિવિલાઇઝેશન્સ અને કોઈ સંસ્કૃતિ એમને બનતા નથી. એટલે વર્ષોની પ્રક્રિયાઓ અને વર્ષોની પરંપરાઓ અને આધીન આખી સંસ્કૃતિ બનેલી છે. એવી મહાન સંસ્કૃતિ છે. એટલે ભારતીયોએ બિલકુલ ડરવાની જરૂર નથી. માત્ર સમય છે, થોડોક સમય કાપી લેવાનો છે. ત્રીજું, હું એવું બહુ મક્કમપણે માનું છું, એક નવો જીવન જીવવાનો તરહ આવી જશે.
કદાચ આ ના હટે અને પ્રકૃતિને સમય પણ લાગે તો પણ એક નવો જીવન જીવવાનો તરહ આવી જશે અને તરહ પ્રમાણે આપણે બધાએ જીવવું પડશે. અને તમે ક્યાં સુધી આમ ડરીને ડરપોક થઈને ઘરમાં રહીને જીવો છો? મને એવું લાગે છે આપણે ઘણા બધા રિસ્ક લઈએ છીએ. અને તો માણસ જ્યારે ઘરની બહાર પગ મૂકે છે ત્યારે એને દરેક પગલે એક જોખમ હોય છે. તો અમે એક દરેક પગલે જોખમ લઈને જ ચાલતો હોય છે અંત માણસ. તો આપણે શું એ રિસ્ક લઈને જીવવાની એક ટેવ પાડવી પડશે. પણ એ હજી થોડોક સમય આપણે જાળવી લઈએ. કદાચ સમયમાં આપણી પાસે કોઈ ઉકેલ, કોઈ અદ્ભુત આપણી પાસે કોઈ નવા પરિમાણો આવી જાય તો આપણે બચી જઈએ. તો નવા તરહમાં ન જવું પડે. એની તરફ હું એવું માનું છું પ્રકૃતિ એક નવી સંસ્કૃતિ તરફ, નવા આયામ તરફ, નવા શિડ્યુલ તરફ આપણને સૌને લઈ જશે એવું હું માનું છું. પણ માનવ જાતે બિલકુલ ડરવાની જરૂર નથી, કેમ કે માનવજાત પ્રકૃતિનો જ ભાગ છે, કો એક્ઝિસ્ટન્સનો જ ભાગ છે. પણ કો એક્ઝિસ્ટન્સની ખૂબ વેલ્યુ આપણે કરતા જઈએ. આપણી સાથે આ પૃથ્વી પર આપણે રહેવા આવ્યા છીએ માત્ર એક મુસાફિર તરીકે. આપણી પહેલાં પણ આ ધરતી હતી, આપણા પછી પણ આ ધરતી રહેવાની છે. આપણા ગયા પછીને આપણી પહેલાં આ પૃથ્વીને કોઈ ફરક નહોતો પડ્યો. માટે એને ફરક પાડવાની કોશિશ બહુ ન કરીએ. અહીંયા એક મુસાફિર તરીકે આવ્યા છે, મુસાફિર તરીકે રહીએ, જીવીએ. અને જ્યારે તમે સૌથી મહત્ત્વનું તો એ છે કે જ્યારે તમે બહાર ન જઈ શકો ત્યારે તમે અંદર જતા થાઓ. વેન યુ કેનોટ ગો આઉટસાઇડ, ટ્રાય ટુ ગો ઇનસાઇડ, ટ્રાય ટુ ટ્રાવેલ ઇનસાઇડ. મને એવું લાગે છે ઇનસાઇડ જ નેચર છે અને નેચરની સાથે જ કોઈ એસિસ્ટન્સ. આમ એક આખું એક ટ્રાયેંગલ મળશે અને એક ટ્રાયેંગલ એક અદ્ભુત જીવન તરફ લઈ જશે એવું હું માનું છું. પૈસા, ઇકોનોમિક્સ અને બિઝનેસ અને ફિનાન્સના વિષયો, ત્રણેય વિષયો પર ખૂબ ચિંતિત છે. લોકડાઉન ઉપર પ્રજા ખૂબ ચિંતિત છે. ડેલી ઇન્કમવાળી પ્રજા ખૂબ ચિંતિત છે. પણ આ બધાનો ઉકેલ બહુ ઝડપથી ખૂબ નજીકમાં આવી રહ્યો છે એવું હું બેહદપણે, બેશકપણે અને હિંમતપૂર્વક કહું છું કે એવો ઉકેલ ખૂબ ઝડપથી આવી રહ્યો છે. માટે પોતાની હિંમત, પોતાનો જુસ્સો, પોતાનો જોશ ખોતાની અને જીવન જીવવાનો એક નવા આયામ તરફ આવશો એવી આપ સર્વેને શુભેચ્છાઓ. ભારતીય સંસ્કૃતિમાં પંચમુખી રુદ્રાક્ષનું મહત્ત્વ પુષ્કળ છે. મને લાગે છે આવા પંચમુખીના આધારે પંચસૂત્રો પણ હોવા જોઈએ. સૂત્ર 1, તમારી લીટી એટલી મોટી કરો કે બીજા બધાની લીટી નાની થઈ જાય. અને તમે લીટીની ક્યારેય સરખામણી પણ ન કરો, તમે લીટી વિશે કોઈ કોમેન્ટ પણ ના કરો, પણ તમારી લીટી એટલી મોટી કરી દો કે બીજી કોઈ પણ લીટી એને સ્પર્શ ના કરી શકે. 2, દર 9 વર્ષે તમારી પોતાની સર્કિટ, ઓર્બિટ, સ્પેસ બદલી કાઢો. અચૂક નવા સ્પેસમાં જતા રહો, નવી ઓર્બિટમાં જાઓ, નવી સર્કિટ ઉપર જાઓ. 3, તમારા રૂટ્સ ક્યારેય ન ભૂલો. તમારા જે રૂટ્સ હોય, લાઈફના જે રૂટ્સ હોય, એ રૂટ્સને ક્યારેય ન ભૂલવા જોઈએ એવું હું માનું. 4, ખૂબ મહત્ત્વનું સૂત્ર મને હવે પોતાને લાગી રહ્યું છે એ છે ટીકાકારોને એમનું કામ કરવા દો. ટીકાકારો એમનો ટાઈમ ઇન્વેસ્ટ કરે છે, એમનો સ્પેસ ઇન્વેસ્ટ કરે છે, એમની એનર્જી ઇન્વેસ્ટ કરે છે અને તમે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છો. એના દ્વારા એ સજેશન્સથી તમે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છો. મને લાગે છે ટીકાકારોને એમનું કામ કરવા દો. અને 5, ખૂબ મહત્ત્વનું સૂત્ર, અત્યંત મહત્ત્વનું સૂત્ર મને એવું લાગી રહ્યું છે, તમારા પેશનને પર્પઝ બનાવીને જ ચાલો. જે કામોથી તમને ખૂબ આનંદ આવે, જે સફળતાઓથી તમને ખૂબ આનંદ આવે, જે કાર્યોથી તમને ખૂબ આનંદ આવે એ કાર્યો કરતા રહો. હાર્મોની, એકસૂત્રતા, ઇન્ટરનલ અને એક્સટર્નલ એકસૂત્રતા જળવાય બહુ જરૂરી છે. સાઉલ, હાર્ટ એન્ડ માઇન્ડ, આ ત્રણેય વચ્ચેની એકસૂત્રતા હોવી બહુ જરૂરી છે. અને જ્યારે એકસૂત્રતા હોય છે ત્યારે ઇન્ટરનલ હાર્મોની, ઇન્ટરનલ હેપીનેસ, ઇન્ટરનલ વેલનેસ, ઇન્ટરનલ સાઉન્ડનેસ, તમારા ચહેરા ઉપરની ગ્લોરી, તમારી પોઝિટિવ ઓરા તમારી અંદરથી બહાર આવતી હોય છે. પણ જ્યારે આ ડિસ્ટર્બ થાય છે, જ્યારે હાર્ટ યસ કહે છે અને માઇન્ડ નો કહે છે, અથવા એની ઓપોઝિટ થાય છે, ત્યારે મને લાગે છે આ સૂત્રતા ડિસ્ટર્બ થાય છે. અને એના લીધે જે જીવનનો આનંદ હોવો જોઈએ, જીવનની ખુશી હોવી જોઈએ, જીવનની હેપીનેસ હોવી જોઈએ, એ બહુ ડિસ્ટર્બ થાય છે. તમારી ઇન્ટરનલ હેપીનેસ માટે વેલ્યુઝ, એથિક્સ, કોડ ઓફ કન્ડક્ટ, ઇમોશન્સ, એટીટ્યૂડ આ બધા કામ કરતા હોય છે. અને તમારી એક્સટર્નલ જ્યારે આ બધા ફિઝિકલ એકોમ્પ્લિશમેન્ટ્સ, મોનેટરી સક્સેસ
અને સૌથી બે મહત્ત્વના પ્રશ્નો જે હર હંમેશ મને સાંભળવા મળેલા છે, એક, મારે આ કરવાનું શું કામ, અને બે, આમાંથી મને મળશે શું. આ બે સૂત્રો, આ બે સવાલો તમારી ઇન્ટરનલ અને એક્સટર્નલ હાર્મોનીને ડિસ્ટર્બ કરતા હોય છે એવું હું માનું છું. સ્ટે ઇન્ટરનલી હેપી, સ્ટે એક્સટર્નલી હેપી, અને તમારી વચ્ચેની હાર્મોની મેન્ટેન થાય. હાર્મોનિયમમાંથી સૂર ત્યારે જ બહાર આવે છે જ્યારે બધી સ્વિચો એક સરખી રીતે સરસ રીતે દબાય છે. સાસ સે જો નિકલી वो सबने सुनी, सांस पे जो गुजरी वो किसी ने नहीं जानी. પોસિબિલિટી થિંકિંગ. પોઝિટિવ થિંકિંગમાં એડવાન્સ હું કંઈ વિચારતો હોઉં તો એ પોસિબિલિટી થિંકિંગ છે. વિચારવું એ તમને મળેલી ભેટ છે, પણ શું વિચારવું એ કૌશલ્ય તમારે વિકસાવવું પડશે. વરી, સ્ટ્રેસ, ટેન્શન્સ, પ્રેશર્સ, આ બધા ઉપર થિંકિંગ એપ્લાય કર્યા કરતાં બ્લેસિંગ્સ ઉપર થિંકિંગ એપ્લાય કરવું વધારે સારું છે એવું હું માનું છું. તમારા ઉપર કેટલા આશીર્વાદ છે, તમારી અંદર કેટલી કરુણા છે, તમારી અંદર કેટલી દયાભાવ છે, તમારા પરસ્પર ચાહકો કેટલા છે, આવું કંઈ વિચારવું વધારે ઉત્તમ છે. આમ હું એવું માનું છું પોસિબિલિટી થિંકિંગ ઉપર આગળ વધવું જોઈએ. કેટલાક માણસોને હું મળ્યો છું જેઓનું બ્લડ ગ્રુપ પણ પોઝિટિવ હોય પણ તે છતાંય વિચારધારા નેગેટિવ હોય. હું એવા માણસોને પણ મળેલો છું કે જે વ્યક્તિઓ પાસે દરેક સોલ્યુશન્સમાં કોઈ પ્રોબ્લેમ હોય. એ લોકો ક્યારેય પ્રોબ્લેમ્સ સોલ્યુશન્સ તો આપી શકતા જ નથી, પણ સોલ્યુશન્સમાં પણ જે લોકો પ્રોબ્લેમ જોવા ટેવાયેલા હોય એવી વ્યક્તિઓને પણ હું મળેલો છું. તો કદાચ તમે આ વખતે વિચારો, દરેક દિવસે દરરોજ તમને બને એવી ઘટનાઓ ન જ બની શકે, હું સમજુ જ છું, પણ એ ઘટનાઓ પર કેવી રીતે વર્તવું એ તમારા હાથમાં છે, તમારી ચોઈસ છે, અને એ તમને પોસિબિલિટી થિંકિંગ પાસે લઈ જાય છે. એ તમારી ચોઈસ છે કે તમારે કઈ બાજુ જવું. દાખલા તરીકે ડ્રાઈવર સાથે, નોકર સાથે, કલીગ સાથે, જુનિયર સાથે, ફેમિલી સાથે કંઈ પણ રિએક્શન્સ આવતા હોય, પણ એનો રિસ્પોન્સ કેવી રીતે આપવો એ તમારા હાથમાં છે, એ તમારા કંટ્રોલમાં છે, તમારા કાબૂમાં છે. હું એવું માનું છું વ્યક્તિગતપણે કે જે વ્યક્તિઓ કાયમ તમને ના કહેતી હોય, કોઈ પણ હર હંમેશ કોઈ પણ પ્રપોઝલ્સમાં ના કહેતી હોય, આ વ્યક્તિઓ હંમેશ નોથી જ સ્ટાર્ટ કરતી હોય એવી વ્યક્તિઓ વિશે હંમેશા વિચારો. અને બે, જે વ્યક્તિઓના આવવાથી તમારામાં એનર્જી એડ ના થતી હોય. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ મંદિરમાં આપ જજો તો ઈશ્વરની પાછળ માતાજીનું સ્થાન રહેલું છે, શક્તિ રહેલી છે, આપણા સૌમાં શક્તિ રહેલી છે, એનર્જી રહેલી છે. આ એનર્જી પોઝિટિવલી યુઝ થાય, કન્સ્ટ્રક્ટ થાય અને કોર્ડિનેટ થાય તો હું એવું માનું છું જીવન એક નવી દિશા તરફ જાય. સ્ટે પોઝિટિવ, સ્ટે ऑप्टिमिस्टिक, स्टे ओके. मुश्किलों से कह दो कि हमसे उलझा न करे, हमें जीने के और तरीके भी अब आने लगे हैं. વેલકમ ટુ ન્યૂ વર્લ્ડ. કોવિડ-19ના માનવતા ઉપરના એક જબરજસ્ત હુમલા પછી આપણે એવું વિચારી પણ નહોતા શકતા કે 60 દિવસ પહેલાં આફ્રિકાના સોમાલિયા નામના કોઈ વિસ્તારમાં ઇટાલીનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું ડેલિગેશન્સ કહ્યું હોય અને એણે એના ઇમિગ્રેશન્સ એક્સટેન્શન માટે આફ્રિકામાં રોકાઈ જવાનું નક્કી કરે અને ઇટાલી ન જવાનું નક્કી કરે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે મેક્સિકો વિરુદ્ધ ઇમિગ્રેશન્સ માટે એક નવી વોલ ક્રિએટ કરતા હતા, એના માટેનું એમને પર્સનલ બજેટ ફંડ એમણે એકઠું કર્યું હતું, એપ્રૂવ કરાવ્યું હતું એસેમ્બલી પાસેથી. આજે મેક્સિકો એવું જાહેર કરે છે કે અમેરિકાના કોઈપણ ઇમિગ્રન્ટ્સને અમે એલાઉ નહીં કરીએ અને અમે બોર્ડર સીલ કરીએ છીએ. આફ્રિકાના કેટલાય દેશો મોરેક્કોથી સ્પેન ઇલીગલ ઇમિગ્રન્ટ્સ માટે બોટમાં ટ્રાવેલ કરીને કાયમ માટે સ્પેનમાં સ્ટે થવાનું વિચારતા હતા. આજે બધી જ બોટો ખાલી છે અને કોઈ પણ બોટ લેવા તૈયાર નથી. આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જે બ્રિટનમાં લાઈફ ટાઈમ સેટ થાય છે અને કોવિડ-19થી એનું બ્રિટનમાં મૃત્યુ થાય છે. મને લાગે છે આપણે સૌ એક નવા જીવન તરફ 60 દિવસમાં જ આવી ગયા છે, નવા આયામ તરફ આવી ગયા છે, નવા પરિમાણ તરફ આવી ગયા છે. હવે આપણે સૌ એક નવી તરહ જીવતા શીખી જવું પડશે. હવે માણસે માણસને બહુ મળવાનું પણ નહીં અને અડવાનું પણ નહીં. હવે એણે ઘરની બહાર માસ્ક કરીને જ નીકળવાનું. હવે એની ઇમ્યુન સિસ્ટમ એને ડેવલપ કરવાની.
હવે એણે આયુર્વેદિક ઉપચારો લેવાના, હવે ઓલ્ટરનેટિવ મેડિસિન્સ પણ લેવાની અને એક નવા જીવન તરફ આવી જવાનું. મને લાગે છે જર્મનીએ જે ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરતું કાર્ડ બનાવ્યું અને મોડેલ બનાવ્યું એ ફોલો કરવા જેવું છે. રોગ પ્રતિકાર શક્તિ વિકસાવવાની 8.5ની ઉપરની જે ખોરાકની માત્રાઓ સજેસ્ટ કરવામાં આવી છે, બધી જ ખોરાકની માત્રાઓ ખાઈ અને પોતાની રોગ પ્રતિકાર શક્તિ ડેવલપ કરી અને COVID-19ને હરાવવાની જે આખી એક યોજના બનાવવામાં આવી છે, યોજનાનું પાલન કરવું હવે લાગે છે, મને લાગે છે દરેક જીવનનો એક ભાગ બની જશે. આમ એક નવા મોડલ તરફ, નવા આયામ તરફ, નવા શેડ્યુલ તરફ આપણે આવી જઈશું. વિશ્વયુદ્ધ 2 પછી વિશ્વ નવી રીતે જીવતું થઈ ગયું. કદાચ મને લાગે છે લોકડાઉનનો આનો મોટો સમય, મને લાગે છે લોકડાઉનનો સમય 6 વર્ષથી પણ વધારે સમયનો હતો. તો આપણે એક નવા આયામ તરફ આવી ગયા છે, નવા શેડ્યુલ તરફ આવી ગયા છે, નવી તરફ જીવતા થઈ ગયા છે. હવે આપણે ઘરની બહાર નહીં નીકળવાનું, પાર્કિંગમાં ગાડી પાર્ક કરી રાખવાની, ચાહે 75 લાખની મર્સિડીઝ બેન્ઝ પણ કેમ ના હોય. હવે આપણે પોલ્યુશન ફ્રી જીવવાનું, હવે સ્ટ્રેસ ફ્રી જીવવાનું, હવે ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરવાની, એ રોગ પ્રતિકાર શક્તિ આયુર્વેદિક ઉપચારોથી શીખી અને આપણે પ્રાપ્ત કરેલી. મને લાગે છે દેશી ઉપચારો બધા જ કામ લાગતા હતા. નાસ લેવાની, વરાળ લેવાની, ગરમ પાણી લેવાનું, 7 વાગ્યા પછી નહીં ખાવાનું, ઘરેથી સ્નાન કરીને જવાનું અને સ્નાન કરીને આવવાનું, મૃત્યુ કોનું થયું હોય તો સ્મશાનમાં જઈએ અને પાછા સ્નાન કરીને જ આવવાનું. આ બધા દેશી જે પરંપરાઓ હતી, સંસ્કૃતિ હતી, જે સાહિત્ય હતા, આ બધા જ મને લાગે છે કે અદ્ભુત હતા અને એ આપણને સૌને આજે કામ આવી રહ્યા છે. નવા જીવન તરફ, નવા આયામ તરફ, નવા શેડ્યુલ તરફ આપણે બધાએ થોડાક વખતમાં હવે સેટ થઈ જવું પડશે અને એ રીતે જીવતા થઈ જવું પડશે. ઘરની બહારનો દુશ્મન ખૂબ મજબૂત છે, દેખાય નહીં એવો છે, ભયંકર છે અને બધા જ પાસા કદાચ એના હાથમાં છે. એવા માણસ સામે લડ્યા કરતાં કોઈ એક નવા આયામ તરફ વિકસી અને એને માત આપી, એને દુશ્મન તરીકે માત આપી અને આપણે એક નવા જીવન તરફ આવી જઈએ. સ્ટે હોમ, સ્ટે હેપી, પોઝિટિવ એટીટ્યૂડ, સ્ટે હેપી, સ્ટે પોઝિટિવ અને ઓપ્ટિમિસ્ટિક એટીટ્યૂડ તરફ ચાલવાનો એક સમય બાકી ગયો છે. થેન્ક યુ સો મચ.